આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. બનાસકાંઠા બાદ પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા. મહિલા સરપંચના લગ્નમાં ડીજે વાગ્યું. સમાજના બંધારણ તોડવાની વાતને સમાજના આગેવાનોએ નકારી. ઠાકોર સમાજે બનાવેલા બંધારણનો એક જ મહિનામાં એક વાર નહીં પરંતુ બે વાર ઉલાળ્યો થઈ ગયો. ઠાકોર સમાજે એક મહિના પહેલા પોતાનું બંધારણ બનાવ્યું હતું. તેના લીરે લીરા પહેલા ડીસામાં ઉડ્યા, બાદમાં પાટણમાં પણ નિયમો નેવે મૂકી ડીજેના તાલે ઠાકોર સમાજ ગરબે ઘૂમ્યો. ડીસાના જાબડિયામાં કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું. લહેરાજી રતનજી ઠાકોર સહિત કલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને અર્જુન વનાજી ઠાકોર એમ ત્રણેયને એક વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કરાયો. તો પાટણમાં મહિલા સરપંચે પોતાના લગ્નમાં ડીજે વગાડ્યું. પાટણની આ ઘટનાએ બળતામાં ઘી ઉમવાનું કામ કર્યું. મળતી માહિતી મુજબ પાટણ સતલપુરના કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગમાં આ વિવાદ સર્જાયો છે. આશ્ચર્યની વાત એ છે કે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોરે પોતે જ સમાજના નિયમોને નેવે મૂકીને લગ્ન પ્રસંગનું આયોજન કર્યું. લગ્નમાં નિયમોનું ઉલ્લંઘન કરી રાસ કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગીત સંગીતના તાલે લોકો ઝૂમતા જોવા મળ્યા, જેને લઈને ઠાકોર સમાજમાં ખળભળાટ મચી ગયો. સમાજના અન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સમાજના મોટા આગેવાનો જ નિયમોનું પાલન નહીં કરે તો સામાન્ય જનતા પાસેથી અપેક્ષા કેવી રીતે રાખી શકાય. ત્યારે આ મામલે કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી. સમગ્ર મામલે સાંતલપુર ઠાકોર સમાજના આગેવાનો મગનજી ઠાકોરના ઘરે એકઠા થયા અને સમાજમાં બંધારણ તોડવાની વાતને સમાજના આગેવાનોએ નકારી. મગનજીએ દીકરા દીકરીના લગ્નના સમાજના બંધારણ મુજબ કર્યા હોવાનો દાવો કર્યો. લોક ગાયક સાથે રાસ ગરબાનો જે વિડીયો વાયરલ થયો તે ધાર્મિક કાર્યક્રમનો હોવાનો દાવો કર્યો. ત્યારે હવે આ મામલે ઠાકોર સમાજના આગેવાનો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. વડોદરામાં ટ્રક ચાલકે બ્રેક મારતા લોખંડની એંગલો કેબિનમાં ઘૂસી ગઈ. સ્ટીયરિંગ અને સીટ કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો. આગળ જતી કારને બચાવવા જતા ટ્રકે બ્રેક મારી અને લોખંડી એંગલો કેબિનમાં ઘૂસી ગઈ. વિચલિત કરી નાખે તેવા દ્રશ્યો વડોદરાના છે. વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48માં આવેલા દેણા બ્રિજ પર ટ્રક ચાલક આગળ જતી કાર ચાલકને બચાવવા જતા બ્રેક મારી. ટ્રકના પાછળના ભાગમાં રહેલ લોખંડની એંગલો કેબિનમાં આવી જતા ડ્રાઈવર ફસાઈ ગયો. સુરતથી અમદાવાદ જતા દેણા બ્રિજ પર ટ્રકનો ડ્રાઈવરનો સદનસીબે જીવ બચી ગયો, પરંતુ કેબિનમાં એવી ફસાઈ ગયો કે ફાયરની ટીમને પહોંચવું પડ્યું. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. 1 કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને સીટ અને સ્ટીયરિંગ કાપી બહાર કાઢવામાં આવ્યો. ડ્રાઈવરને બહાર કાઢવા માટે મિની ક્રેનની પણ મદદ લેવાઈ. ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અમદાવાદમાં ફરી એકવાર જોવા મળ્યો રફતારનો કહેર. વાસણા વિસ્તારમાં આવેલા ચંદ્રનગર બીઆરટીએસ ટ્રેકમાં જોરદાર અકસ્માત થયો. બીઆરટીએસ ટ્રેકમાં બેફામ સ્પીડે વાછરડા ભરેલી ગાડી લઈને જતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેમાં બીઆરટીએસ ટ્રેકના દરવાજા, લાઇટના પોલ તેમજ ડિવાઈડર સહિતની જગ્યાઓને નુકસાન થયું. અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી અને એરબેગ ખુલી ગઈ હતી, જેમાં કારમાંથી 3 શખ્સ ભાગી ગયા હતા. જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો. લોકોએ કારમાં જોતા તેમાં વાછરડા ભરેલા હતા, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો અવાજ આવતાની સાથે સ્થાનિકો દોડી આવ્યા. કારમાં જોતા ખૂબ જ ખરાબ હાલતમાં 4 જેટલા વાછરડા ખીચોખીચ રીતે ભરી રાખવામાં આવ્યા હતા. ધોળકા વિસ્તારથી આવી રહેલી કારમાં 4 ગૌવંશની ગેરકાયદેસર તસ્કરી કરવામાં આવી રહી હતી. કારના ડ્રાઈવરનું નામ મકબૂલ હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં બેફામ દોડતી બીઆરટીએસ બ્રિજના પિલ્લરમાં અથડાઈ. કટરથી પતરા કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો. અમદાવાદના એસજી હાઈવે પર સોલા સિવિલ હોસ્પિટલ નજીક વહેલી સવારે બીઆરટીએસ બસનો અકસ્માત થયો. બેફામ સ્પીડે જતી બીઆરટીએસ બસના ચાલકે એસજી હાઈવે પરના બ્રિજના પિલ્લર સાથે જોરદાર ટક્કર મારી, જેના કારણે ગોતાથી મણિનગર રૂટ નંબર 9ના બસ ડ્રાઈવર બસની આગળના ભાગમાં ફસાઈ ગયો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ 1 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢવામાં સફળ રહી. ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કટર અને અન્ય સાધનોની મદદ લેવામાં આવી. ડ્રાઈવરનો પગ એક્સિલેટર અને બ્રેકની વચ્ચે ફસાઈ ગયો હતો. સાધનોની મદદથી આસપાસનો ભાગ કાપી ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો અને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો. અકસ્માત એટલો જોરદાર હતો કે બસની આગળનો આખો ભાગ દબાઈ ગયો. બસનું સ્ટીયરિંગ લોક થતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હોવાનો દાવો છે. જોકે બસમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. સાણંદમાં ડોક્ટર, બિલ્ડર, વેપારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. 81 લોકોની ધરપકડ. 25મી મેરેજ એનિવર્સરીના નામે પાર્ટી યોજી હતી. 18 દારૂની બોટલો, 10 હુક્કા, 8 હુક્કાની ફ્લેવર, 33 ફ્લેવર્સવાળા હુક્કાના ડબ્બા, 74 મોબાઈલ સહિત 43 પુરુષો અને 38 મહિલાઓ સહિત 81 લોકો દારૂની પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા. અમદાવાદમાં સાણંદ પોલીસે મોડી રાત્રે ગોરસ સીમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂ હુક્કા મહેફિલ પર રેડ કરી રંગમાં ભંગ પાડ્યો. 81 જેટલા યુવક યુવતીઓની અટકાયત કરી પોલીસના દરોડા લઈને નાસભાગ મચી ગઈ. જાણકારી મુજબ સાણંદના પ્રાઇવેટ વીકેન્ડ હોમમાં મુંબઈના અમિત ગોપીલાલ પચરેલીવાલાએ પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની
મેરેજ એનિવર્સરીને લઈને એવીની 25મી મેરેજ એનિવર્સરીની થીમ પાર્ટી યોજી વેલકમ ડ્રિંક્સથી લઈને દારૂ, હુક્કા અને જમવા સહિતની વ્યવસ્થા કરાઈ, જેમાં 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસાયો અને મહેમાન બન્યા હતા અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર. પોલીસે રેડ કરતા જ પાર્ટી એનિમલ્સમાં નાસભાગ મચી ગઈ, પરંતુ પોલીસે 38 યુવતી, 43 યુવકો એમ 81 લોકોની અટકાયત કરી કુલ 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ઝડપેલા પૈકી મોટાભાગના લોકો 35 થી 40 વર્ષથી વધુ વયના છે. પોલીસના કહેવા મુજબ આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક યુવતીઓ હાજર હતા. સાણંદની મહેફિલમાં 20 થી વધારે લક્ઝુરિયસ ગાડીઓ પોલીસે કબજે કરી હતી. મહિલાઓને મેડિકલ તપાસ બાદ નોટિસ ફટકારીને છોડી મૂકવામાં આવ્યા હતા. જામખંભાળિયામાં માત્ર 920 રૂપિયા માટે થયો જીવલેણ હુમલો. પાનના દુકાનદારને 920 રૂપિયાની ઉઘરાણી કરતા 4 લુખ્ખાઓએ બેફામ રીતે વેપારીને માર્યો હતો. જોકે પોલીસે ચારેય ટણીબાજોને પકડી હવા કાઢી નાખી. લુખ્ખા તત્વોના આતંકના દ્રશ્યો જામખંભાળિયાના છે. અહીં પાનના વેપારીએ લુખ્ખા પાસે બાકી 920 રૂપિયાની ઉઘરાણી કરી હતી, ત્યારે લુખ્ખા તત્વો ગુસ્સે ભરાયા અને વેપારી કંઈ સમજે તે પહેલા જ દુકાનમાં ઘૂસીને માર માર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વેપારી દુકાનની અંદર ખુરશીમાં બેઠો છે, ત્યારે એક શખ્સ દુકાનના થડા પર ઉભો રહી યુવાનને મારે છે, જ્યારે બે ટપોરીઓએ વેપારીઓને પગ પકડી રાખે છે અને એક વ્યક્તિ મારે છે. ઢોર માર મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે ચારે આરોપીઓને પકડી સરઘસ કાઢ્યું હતું. વરઘોડો કાઢી લુખ્ખાઓની હવા કાઢી હતી. જનતાના કામ કરવા બદલે વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ ગાળાગાળી પર ઉતરી આવ્યા. પત્રકાર છરી મારવાની વાત કર, જોવો તો ખરા કેનો ન્યાય છે, જોવો તો ખરા તમે છરી હાથમાં લીધી છરી, જોવો તો ખરા. બે પૈસામાં વેચાઈ ગયો તમે હું છો? અરે હું છો? એક પણ પૈસો બની નથી. એમ તમે વાત તમે જનતાના કામ કરવાની બદલે નગરપાલિકાની ચીફ ઓફિસર અને ભાજપના ઉપપ્રમુખ વચ્ચે કંઈક આ પ્રકારે જામી પડી. પદાધિકારીઓ વચ્ચે ખુલ્લેઆમ ઝઘડો થયો. જૂનાગઢ જિલ્લાની વિસાવદર નગરપાલિકામાં વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના ગજગ્રાહે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ભાજપ શાસિત આ નગરપાલિકામાં ચીફ ઓફિસર PJ વઘાસિયા અને નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશ ભાંગરોળિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતા ચકચાર મચી ગઈ. છેલ્લા કેટલાક સમયથી શહેરના વિકાસના કામોના આયોજન અને અમલીકરણ બાબતે અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે મતભેદો ચાલી રહ્યા હતા. આ મામલે રજૂઆત કરવા ગયેલા ઉપપ્રમુખ અને અન્ય સભ્યો સાથે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ચર્ચા ચાલી રહી હતી, જે દરમિયાન મામલો બિચક્યો. શહેરના પ્રાથમિક પ્રશ્નોના નિકાલમાં વિલંબ થતો હોવાના આક્ષેપ સાથે સભ્યો રોષે ભરાયા. આ આખી ઘટનામાં બંને પક્ષો એકબીજા પર ગંભીર આક્ષેપ કર્યા. ચીફ ઓફિસર PJ વઘાસિયાએ આવેશમાં આવીને તેઓને છરી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો. આ બગડાટી બાદ બંને પક્ષો વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા. ચીફ ઓફિસર અને ઉપપ્રમુખે એકબીજા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરવા અરજી આપી છે. સુરતના સંવેદનશીલ એરિયામાં પોલીસે ત્રીજી આંખથી કર્યું કોમ્બિંગ. 78 શંકાસ્પદોમાંથી 12ની અટકાયત કરી. સુરતના ભિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે એક સુઆયોજિત કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. આ ઓપરેશનમાં ટેકનોલોજી અને માનવબળનો સમન્વય જોવા મળ્યો. પોલીસની ટીમો જ્યારે જમીન પર 100થી વધુ પ્લાસ્ટિકના ઝૂંપડાઓમાં તપાસ કરી રહી હતી, ત્યારે આકાશમાં ડ્રોન કેમેરા સતત નજર રાખી રહ્યા હતા. આ ડ્રોન સર્વેલન્સનો મુખ્ય હેતુ એ હતો કે ગીચ વિસ્તારમાં તપાસ દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વ પોલીસને જોઈ નાસી ન જાય. પોલીસે ખાસ કરીને ભિસ્તાનના સંવેદનશીલ ગણાતા 3 જેટલા મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારને ટાર્ગેટ કર્યા. અહીં રહેતા લોકોની ઓળખની ખાતરી કરવા માટે કુલ 78 શંકાસ્પદ ઇસમોને ચેક કરવામાં આવ્યા. આ દરમિયાન પોલીસે ડ્રોન દ્વારા એ પણ સુનિશ્ચિત કર્યું કે ઝૂંપડાઓની આસપાસની ખુલ્લી જગ્યાઓમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નથી ચાલી રહીને. આ ઓપરેશનમાં 12 પ્રોહિબિશનના બુટલેગરો અને 6 હિસ્ટ્રી શીટરોને શોધીને તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરવામાં આવી. આ ઉપરાંત 4 ટપોરી ગણાતા ઇસમોને પણ ચેક કરવામાં આવ્યા. પોલીસની આ આક્રમકતાને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો. કોમ્બિંગ દરમિયાન 78 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને ઓળખની ખરાઈ કરાઈ છે. વેરાવળનું મુરલીધર કોમ્પ્લેક્સ તણખલાની માફક બળબડ સળગી ઉઠ્યું. વેરાવળ જૂનાગઢ બાયપાસ પર આવેલા મુરલીધર કોમ્પ્લેક્સ જાણે કોઈ તણખલાની માફક બળબડ સળગી ઉઠ્યું હોય. આખું બિલ્ડિંગ આગને હવાલે થઈ જતા નાસભાગ મચી ગઈ. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. કોમ્પ્લેક્સમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ફાયર કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઝપેટમાં કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરેલું એક 4 વ્હીલર વાહન અને 2 મોટરસાયકલ આવી ગયા. આ વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા. આગ લાગતા જ કોમ્પ્લેક્સમાં હાજર વેપારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો. પરિસ્થિતિની ગંભીરતા જોતા લોકો પોતાનો જીવ બચાવવા માટે કોમ્પ્લેક્સમાંથી બહાર દોડી આવ્યા. થોડા સમય માટે બાયપાસ માર્ગ પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો. આગ એટલી ભીષણ હતી કે આખું બિલ્ડિંગ ભસ્મ થઈ ગયું. 30થી વધુ દુકાનો અને ફાઇનાન્શિયલ ઓફિસ બળીને ખાખ થઈ ગઈ. અગાઉ મુરલીધર કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ફાયર NOC વગર કોમ્પ્લેક્સ ધમધમતું હતું.
રેપિસ્ટ આસારામનું અમદાવાદનું સરનામું વિખાઈ જશે, 500 કરોડની જમીન પર બનેલા આશ્રમ પર બુલડોઝર ફરી વળશે. રેપિસ્ટ આસારામનું અમદાવાદનું સરનામું હવે વિખાઈ જશે. 500 કરોડની જમીન પર બનેલા આશ્રમ પર બુલડોઝર ફરી વળશે. જી હા, સાબરમતીના કાંઠે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પાસે મોટેરામાં આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પાછી લેવા હાઈકોર્ટે રાજ્ય સરકારને મંજૂરી આપી દીધી. વિવાદિત જમીન અમદાવાદના મહત્વના સ્થળે આવેલી છે. કોર્ટ સમક્ષ રાજ્ય સત્તાવાળાઓએ એક મજબૂત હકીકત આધારિત રજૂ કરી હતી કે દાયકાઓ પહેલા માત્ર મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે આપવામાં આવેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરતી ગઈ. જમીન ફાળવણી સાથે જોડાયેલી શરતો સ્પષ્ટ હતી કે તેમાં કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ નહીં થાય, કોઈ અનધિકૃત બાંધકામ નહીં થાય અને જરૂરી મંજૂરીઓનું કડક પાલન કરવામાં આવશે. તેમ છતાં તપાસ દરમિયાન ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ અને કબજો થયેલો હોવાનું બહાર આવ્યું. રાજ્યના કેસને વધુ વજન આપતી બાબત એ હતી કે આશ્રમે જાતે જ વારંવાર અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની અરજીઓ કરી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં અટવાયેલી વિશાળ જમીન હવે રાજ્ય સરકારના નિયંત્રણમાં પાછી આવવાની દિશામાં છે. 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલા છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી હતી. કોમનવેલ્થને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ માટે આસારામ આશ્રમ સહિતના દબાણો દૂર થશે. સરકારે આ 3 આશ્રમ ઉપરાંત 150 જેટલા રહેણાંક મકાનોને પણ નોટિસ ફટકારી હતી. પવનચક્કીના હેવી વાહનથી દ્વારકાના લોકો કંટાળ્યા, કર્યો વિરોધ. દ્વારકા જિલ્લાના ચારબારા ગામે ખેડૂતોએ એકઠા થઈ હોબાળો કર્યો. આક્ષેપ છે કે ચારબારા ગામે વીજ ઉત્પાદન કરતી પવનચક્કીના હેવી વાહનો પસાર થતા નાના એવા ગામના રસ્તાઓ બંધ થઈ ગયા. ગામના સાંકડા રસ્તાઓ પરથી હેવી વાહનો પસાર થતા રસ્તાઓ કલાકો સુધી બંધ થઈ જાય છે, જેને લઈને ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. આ મામલે ગ્રામજનો અને વીજ ઉત્પાદન કરતી કંપનીના કર્મચારીઓ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી. જો કે મામલો ઉગ્ર બનતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી, જેમાં કેટલાક દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી. આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકામાં આજે બોર્ડ મીટિંગ યોજાઈ, જેમાં સફાઈ કામદારોનો 7મા પગાર પંચના લાભનો મુદ્દો છવાયો હતો. બોર્ડ મીટિંગ દરમિયાન સફાઈ કામદાર તેમની રજૂઆત કરવા બોર્ડમાં ધસી આવ્યા હતા. 28મી ફેબ્રુઆરીએ તમામ ચૂંટાયેલા સભ્યોને મુદત પૂર્ણ થાય છે અને આજે પાલિકાની છેલ્લી બોર્ડ મીટિંગ હતી. હાલ પાલિકામાં 280 સફાઈ કામદારો તેમના 7મા પગાર પંચનો લાભ મળવાથી હડતાલ પર છે. તો બોર્ડ મીટિંગમાં સફાઈ કામદારો 7મા પગાર પંચની લાભ મેળવવા માટે રજૂઆત કરવા ધસી આવ્યા અને પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટી ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પરિસ્થિતિ એ હદે વણસી હતી કે બોર્ડ મીટિંગમાંથી આ તમામ સભ્યો બહાર નીકળી શકે તેમ ન હતા. સફાઈ કર્મચારીઓએ બોર્ડ રૂમની ઘેરાબંધી કરી હતી. ખંભાત એર પોલીસે હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડ્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં એસઆઈઆર પ્રક્રિયા મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. 8,000 મતદારોના નામ ફોર્મ નંબર 7 મારફતે કેન્સલ કરવાની હિલચાલ સામે કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલયે પહોંચ્યા હતા. કાર્યાલયમાં હાજર લોકોને ફૂલ અર્પણ કરી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો. પ્રતાપ દુધાત મોટી સંખ્યામાં સમર્થકો સાથે પ્રાંત અધિકારીને આવેદન આપી ચૂક્યા છે. આરટીઆઈ હેઠળ મળેલી વિગતો મુજબ સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં અંદાજે 8,000 મતદારોના નામ કમી કરવાની કાર્યવાહી કરી હોવાનો કોંગ્રેસનો દાવો છે. પ્રતાપ દુધાતે પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો. ચેતર વસાવાએ મનસુખ વસાવા પર કર્યા આકરા પ્રહાર. ચિગદા ખાતે પરિવર્તન સભામાં કર્યા પ્રહાર. મનસુખ વસાવાને જાહેરમાં ડિબેટ કરવા ચેતર વસાવાનો પડકાર. મનસુખ વસાવા ઊંઘમાં પણ મારા જ સપના જુએ છે. રાજનીતિમાં મનસુખ વસાવાને 36 વર્ષ થયા છે, મારે 36 મહિના થયા. આદિવાસી સમાજના પ્રશ્નો આવે એટલે મનસુખભાઈ ગુફામાં જતા રહે છે. વાવમાં તંત્રએ નહીં પરંતુ ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી ઢગલો કચરો નીકાળ્યો. વાવ થરાદ પંથકની કેનાલમાં કંઈક આવા હાલ છે જાણે નર્મદા નિગમે નાખવા ખાતર કેનાલ નાખી હોય તેવું લાગી રહ્યું છે. અહીંના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલ તો નાખી દીધી હતી, પરંતુ સફાઈ કરવાનું તો ભૂલી જ ગયા. જેથી કેનાલમાં કચરાનું સામ્રાજ્ય છવાયેલું છે. લીલે કબજો જમાવ્યો છે. કચરાના ઢગલાના કારણે કેનાલમાં ગાબડા પડી રહ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે વાવ અને થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની અછતનો સામનો કરી રહેલા ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી. સૌપુરા, વાછરડા ગામના ખેડૂતોએ કેનાલમાં પૂરતું પાણી ન મળતા રોષ વ્યક્ત કર્યો. કેનાલમાં પાવડા લઈને ઉતરી સફાઈ કરતા અંદરથી કચરા, લીલ સહિતનો કચરો બહાર કાઢ્યો. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કેનાલમાં સફાઈના અભાવે પૂરતું પાણી ન મળવાને કારણે ખેતી જોખમમાં મુકાઈ છે. અરવલ્લી પંથકમાં ચંદન ચોર પુષ્પાનો આતંક, ખેતરોમાંથી ચોરી. અરવલ્લી પંથકમાં ચંદન ચોર પુષ્પાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે. ચંદનના લાકડા ચોરી દહેશત ફેલાવી દીધી. જિલ્લાના માલપુરના ઉભરાણ ગામના 2 ખેતરમાં ચંદન ચોર ત્રાટક્યા હતા. 2 ખેતરમાં 6 ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર થયા. રાત્રિના સમયે કટરથી ચંદનના ઝાડ કાપી ચંદન તસ્કરીને અંજામ આપ્યો. એક ખેતરમાંથી 2 અને બીજા ખેતરમાંથી 2 ચંદન ઝાડની તસ્કરી કરી. 4 લાખ કિંમતના ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર થયા. ખેડૂતો પોતાના ખેતરે પહોંચતા ચંદનની ચોરી થયાની જાણ થઈ. ખેડૂતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની દર્શાવી છે તૈયારી.
જેતપુરમાં કેપ્ટો ડોગ ગાંજાનું નેટવર્ક ઝડપી ચૂક્યો છે. મહિલા સહિત 2 જબ્બે સાધુની સંડોવણી ખુલી. જેતપુરમાં નશાના કારોબાર પર પોલીસે કરી ફરી એકવાર કડક કાર્યવાહી. આ વખતે જેતપુર સિટી પોલીસની ટીમે રાજકોટ ગ્રામ્યના ડોગ સ્ક્વોડના લેબ્રાડોર ડોગ કેપ્ટોની મદદથી બાવળા પાર વિસ્તારમાં મોટો દરોડા પાડ્યા અને ગાંજાનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો. બાતમી મુજબ બોખલા દરવાજાથી ટાકુડી પરા જતા રસ્તે રહેતી શરદબેન દિનેશભાઈ લણગારિયા નામની મહિલાએ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો સત્તાડ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રાજકોટ ગ્રામ્યના ડોગ હેન્ડલર એએસઆઈ રાજેન્દ્રસિંહ રાયજાદા અને તેમના ટ્રેન્ડ લેબ્રાડોર ડોગ કેપ્ટોને સાથે લઈને મહિલાના ઘરે દરોડા પાડ્યા. તલાશી દરમિયાન કેપ્ટો રૂમમાં બારી અને સિંગલ બેડ વચ્ચે પડેલી કાળા રંગની થેલી પાસે જઈને ભસવા લાગ્યો હતો અને એ દરમિયાન પગ પછાડીને ઇશારો કર્યો. પોલીસે તે થેલી ખોલતા જ તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો. સાથે જ પોલીસે 994 ગ્રામ ગાંજો કબજે કર્યો. મહિલા તેના પ્રેમીના સસરા હનીફ લાવ્યો હતો. પોલીસે તેની પણ ધરપકડ કરી છે. હનીફે આ જથ્થો વીરપુરના એક સાધુ પાસેથી મેળવ્યો હોવાનો દાવો કર્યો. આ કબૂલાત બાદ પોલીસે તે સાધુને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. છોટાલાલની ચાલીમાં તલવારબાજ શખ્સોએ સોસાયટી બાનમાં લીધી. છોટાલાલની ચાલી ખાતે સિરાજ અંસારીને ધમકીઓ આપી ડરાવ્યા, જે બાદ ચાલીમાં બીજા દિવસે અન્ય 2 વ્યક્તિ પર પણ હુમલો થયો. મહીસાગરમાં પીએસઆઈએ દારૂના નશામાં કર્યો અકસ્માત. ચિક્કાર નશાની હાલતમાં પીએસઆઈએ લુણાવાડા ગોધરા રોડ પર રાહદારી અને કારને ટક્કર મારી. પીએસઆઈને સસ્પેન્ડ કરી ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરી. અમરેલી પંથકમાં 2 સિંહ રસ્તો ક્રોસ કરતા દેખાયા. અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 સિંહ જાણે લટાર મારવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ધોળા દિવસે રોડ પર 2 સિંહ રોડ ક્રોસ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો. 3 વર્ષના બાળક પર 4 શ્વાને હુમલો કર્યો. વાલક પાટિયા વિસ્તારમાં આવેલી કરુણેશ હોમ સોસાયટી પાસે ઘટના બનતા વાલીઓમાં ફફડાટ ફેલાયો. રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હિરાસરમાં સ્થિત એરપોર્ટ પર હવાઈ મુસાફરો જ્યાંથી એક્ઝિટ કરે છે તે ગેટ પાસે જ પશુઓના આટાફેરાનો વિડીયો વાયરલ થયો. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ પાસે જ 2 ગૌમાતા લટાર મારતા જોવા મળ્યા. સુરતમાં બોગસ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપાયું. બોગસ EWS પ્રમાણપત્ર બનાવતા આરોપી એજન્ટ નિકુંજ ભુવાની ધરપકડ કરી. સરકારી અધિકારીઓની સહી કરી સિક્કાનો ખોટો ઉપયોગ કરી તૈયાર કરતો હતો પ્રમાણપત્ર. અસલી દાખલો લેવા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી. પાર્કિંગમાં પડેલ 2 વ્હીલરને ટોઈંગ કરી લેતા વાહન માલિકે પોલીસે રજૂઆત કરી. તે દરમિયાન કાર ચડાવી હોવાના આક્ષેપ કરી ટ્રાફિક પોલીસે દાદાગીરી કરી હોવાની રજૂઆત પોલીસ કમિશનરને કરી. સુરતમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે તવાઈ બોલાવી હતી. સુરતના મોતીવાલા પરફ્યુમ પર દરોડા પાડ્યા હતા. 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ. 10 કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં. ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજથી ધોરણ 12 સાયન્સમાં પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો. રાજ્યભરના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. અમદાવાદમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા. અરવલ્લીના ભિલોડામાં એસટી બસના ડ્રાઈવરે સ્કૂલે જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું. 16 વર્ષીય સગીરા નિયમિત બસમાં સ્કૂલે આવતી જતી. આરોપી ડ્રાઈવરે આ સગીરા પર નજર બગાડી અને તેને પ્રેમજાળમાં ફસાવી. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી. રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કરી કુલ 88 લાખથી વધુ રૂપિયા પડાવ્યા. કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી. સાયબર ક્રાઇમની ટીમે મધ્યપ્રદેશના 22 વર્ષીય યુવકની ધરપકડ કરી. દેશની પ્રથમ સહકારી કેબ ટેક્સી સર્વિસ ભારત ટેક્સી આજે લોન્ચ કરાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં તેની શરૂઆત કરી. આ નવી સર્વિસની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઈવરો પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં અને તે પોતે આ પ્લેટફોર્મમાં હિસ્સેદાર અથવા માલિક હશે. સુરતમાં સ્પાની યાર્ડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું. 3 ગ્રાહક સહિત 5ની ધરપકડ. સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં રાજ શોપિંગ સેન્ટરમાં સ્પાની યાર્ડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડા પાડી 3 ગ્રાહકો સહિત 5 લોકોને ઝડપી પાડ્યા છે, જ્યારે 4 મહિલાઓને મુક્ત કરવામાં આવી છે. સ્પાની તપાસ કરતા કેટલીક મહિલાઓના નામ સાથેની ડાયરી અને 11 મોબાઈલ ફોન મળી આવ્યા. ડાયરીઓથી ચોંકાવનારી વિગતો મળી આવી. પોલીસે કુલ 4 નાની પોકેટ ડાયરી અને 1 મોટી ડાયરી જપ્ત કરી, જેમાં દેહ વેપાર સાથે સંકળાયેલી મહિલાઓના નામ, ગ્રાહકોના હિસાબ અને રોજિંદા વહીવટની વિગતો લખેલી હતી, જે ગ્રાહકોને મહિલાઓના ફોટા મોકલવા માટે ઉપયોગ થતો હતો. આ ઉપરાંત અલગ અલગ કલરના 39 ટોકન પણ મળી આવ્યા છે, જે સંભવતઃ ગ્રાહકો અને મહિલાઓ વચ્ચેના વ્યવહાર માટે વપરાતા હતા. ગ્રાહકોની અવરજવર અને પોલીસની હલચલ પર નજર રાખવા માટે હોલ અને બહારના ભાગે કુલ 3 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં વૃદ્ધે ઝંપલાવ્યું. જૂનાગઢનું વિલિંગ્ડન ડેમ સુસાઇડ પોઈન્ટ બની ગયો છે. ડેમમાં એક વૃદ્ધે ઝંપલાવતા ચકચાર મચી છે. જૂનાગઢમાં રહેતા 57 વર્ષના ધ્રુવ સોલંકીએ કોઈ કારણોસર ડેમ પર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. વૃદ્ધનો મૃતદેહ તરતા જોઈ આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા.
તુરંત પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી ફાયરની ટીમે પહોંચી મૃતદેહને ડેમમાંથી બહાર કાઢ્યો. એમ્બ્યુલન્સને બોલાવી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી. કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી, પરંતુ પરિવારજનો ચિંતિત બન્યા છે. દાહોદમાં મહારાષ્ટ્ર પુણેના ભેજા બાજુએ આદિવાસી સમાજના લોકો સાથે કરી છેતરપિંડી. દાહોદમાં મહારાષ્ટ્રના પુણેના ભેજા બાજુએ આદિવાસી સમાજના લોકો સાથે છેતરપિંડી કરી રોકાણ અને રોજગાર આપવાના નામે લાખોની ઠગાઈ કરી. દાહોદમાં ઠગાઈ કરી રફુચક્કર થયેલી ટોળકીની મહિલા ઝડપાઈ. સમૃદ્ધ જીવન ફૂડ્સની મહિલા ડિરેક્ટરની દાહોદ પોલીસે ધરપકડ કરી. દાહોદ પોલીસે સુરતથી ટ્રાન્સફર વોરંટથી પકડી પાડી. દાહોદના 102 ખાતેદારો સાથે 29,24,000ની છેતરપિંડી કરી. વર્ષ 2011 થી 2016 દરમિયાન ખાતેદારોને છેતર્યા હતા. રોકાણકારોને રૂપિયાની સ્લીપ અને સર્ટિફિકેટ પણ આપ્યા હતા. તબેલા, ખેતી વિષયક સાધનો તેમજ કંપનીમાં રોકાણ કરવા લાલચ આપી ઠગાઈ કરાઈ. કુલ 7 લોકો સામે